તે આજે તમે જોઈ રહ્યા છો લક્ષ્મીનારાયણ મંદિર વાલપખાડી સ્થિત આજે 99 વર્ષમાં પતાવીને 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર સજાવવામાં આવ્યું છે અને હમણાં ધ્વજારોપણ કરવામાં આવશે. સાથે સાથે અહીંયા જે તમને મારા પાછળ જે મંદિર દેખાય છે જ્યાં ભગવાનને સ્થાપિત કરે છે ત્યાં સત્યનારાયણની પૂજા થશે, જોડકાઓ બેસશે અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે બપોરના સત્યનારાયણની પૂજાની સાથે સાથે સાંજે સમૂહ ભોજન પણ કરવામાં આવ્યું છે. તો આ બધી વ્યવસ્થા બદલ હું તમામ લક્ષ્મીનારાયણ ટ્રસ્ટીઓને શુભેચ્છા આપીશ કે તેમણે સરસ મજાનું આયોજન કર્યું છે અને આપણા સમાજ માટે એક બહુ મોટી મિસાલ છે કે 99 વર્ષ પતાવીને 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તો બહુ મહત્ત્વનો મહોત્સવ છે. તો આમાં લોકો આવો, જોડાવો અને જે લોકો નથી આવી શક્યા કે નથી જોઈ શક્યા તે અમારા વીકે ન્યૂઝના દ્વારા જોઈને તમે માણી શકો છો. ધન્યવાદ. હું પ્રતિક પણ વીકે ન્યૂઝ સાથે. થેન્ક યુ. છે તો સૌ વેલામાં વહેલી તકે મંદિરના પટાંગણમાં હાજર થઈ જાય તો આપણે પૂજાની શરૂઆત કરીએ. દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે મંદિરના પટાંગણમાં હાજર થઈ જાય તો આપણે પૂજાની શરૂઆત કરીએ. આ આપણે ગર્વ લેવા જેવી વાત છે કે આપણી સમાજનું પ્રથમ મંદિર કહીએ તો ખોટું નથી. એટલે આજના આ 99 વર્ષ પૂરા કરી 87 વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. એટલે દરેક ભાઈ ભક્તજનો, બહેનો, ભાઈઓ, વાલપખાડીના દરેક રહેવાસી ભાઈ બહેનોને નમ્ર વિનંતી કે સૌ વહેલામાં વહેલા આવે તો આપણે દાદાની ધજા ચડાવવાનો કાર્યક્રમ કરીએ. બોલે રામા પીરની જય. 21મી મે અને આજથી 99 વર્ષ પહેલા સ્થાપના કરી આજે આ મંદિરની 77 મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં સમસ્ત મેઘવાન વર્કર રવિદાસ ડોલર સ્માર્ટ લોકો અમૂલ્યમાં સિંહ આવેલો છે. તો આજના આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મંદિરના અધ્યક્ષ મહોદય, મારા મિત્ર કિશનભાઈ ડોડિયા, બાળકીભાઈ રબડિયા, આજે એને ટીમે જે સખત મહેનત કરી અને આ 100મા વર્ષમાં પ્રવેશ કરાવ્યો અને ખૂબ જ મહેનતથી આ મંદિરની દેખભાળ રાખી હતી એ બદલ મારી વતી મુંબઈ ડેવલપમેન્ટ કેન્દ્રીય સમિતિ સલાહના સભ્ય પંચાયત કે ભટ્ટરાય પરિવાર ટ્રસ્ટ સ્વર્ગસ્થ ખીજીભાઈ રેખેભાઈ પઢાઈ એજ્યુકેશન ટ્રસ્ટ વતી શ્રી રામદેવજી મહારાજ ધાર્મિક ઉત્સવ સમિતિ તરફથી હાર્દિક શુભેચ્છા આપું આ મંદિરને અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જ્યારે લક્ષ્મીનારાયણ મંદિરમાં અમારા શાસકને અમે આપીએ છીએ અને હજુ પણ આવતા વર્ષો સુધી અમારો શાસકારી છે એવી શુભકામના સાથે મારી શબ્દને વિરામ આપું છું. જય હિન્દ, જય ભગવાન. જય રામાપીર. લક્ષ્મીનારાયણ મંદિર વાલપખાડી ટ્રસ્ટ એમના 99 વર્ષ પૂરા થયા અને 100મા વર્ષમાં પ્રવેશ કરે છે. હું મેઘ મહિલા દક્ષતાની અધ્યક્ષ લીલાબેન કાતરિયા
કિશનભાઈ ડોડિયાને અને આ ટ્રસ્ટના સર્વને હાર્દિક શુભેચ્છા આપું છું કે તમે 100મા વર્ષમાં હું હોઉં કે ન હોઉં પણ તમે વટાવી જાઓ. મને નથી લાગતું, હું તો બહુ મને પગ દુખે છે. હવે મારી તબિયત સારી નથી રહેતી પ્રતિકભાઈ, હું સાચું કહું છું. એટલે હું કહું છું જો આવી જ રીતે તમે સમાજના સારા કામ કરતા રહો અને આપણા ઈષ્ટદેવ બાબા સાહેબ રામદેવ પીરના તમે યાદ કરતા જ રહો અને આવી જ રીતે ભવ્ય રીતે તમારા અહીંયા એકતા છે એ મને જોઈને બહુ સારું લાગ્યું કે અહીંયા બધા લોકો રહેવાસી લોકો આવે છે. જોયા મેં, હું ક્યારની આવી છું, 1 કલાક થઈ ગયો, બધાને મળતી આવી. હું મેઘ મહિલા દક્ષતા તરફથી આ લક્ષ્મીનારાયણ મંદિરને હાર્દિક શુભેચ્છા આપું છું. 99 વર્ષ અને 100મા વર્ષમાં તમે પ્રવેશ કરો છો. એ જય રામાપીર. આજના યજમાન પપ્પુભાઈ રાબડિયા અહીંયા એમના આજે ગઝલનો કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે આપણા રામાબાની ત્રણેય મૂર્તિ ઘર સ્થાપન આ બધું એમના આજે રાખ્યું છે. તો દરેક વિધિ ચાલુ કરવાની છે. તો દરેક ભાઈઓ બહેનો ભક્તજનોને વિનંતી સૌ મંદિરમાં આવી જાય આપણે પૂજાની શરૂઆત કરીએ. બોલો રામાપીરની જય. લક્ષ્મીનારાયણ મંદિર ડોંગરી મેઘવાળ સમાજનું મોટું સ્થાન અને આપણું પેલું મંદિર આજે 99 વર્ષ પૂરા થઈને 100 વર્ષમાં આગમન કરે છે. તો આ ઉત્સવમાં લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ ને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજ રોજ મને પૂજાનો મારા પરિવારને લાભ આપ્યો એ બદલ હું ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભારી રહીશ. અને તમામ આયા મારા મેઘવાળ સમાજના વરિષ્ઠ નેતાઓ અને સન્માનીય અને અમારી બેન લીલાબેન, અહીંયા અમારા ડોક્ટર કાંજીભાઈ, અમારા જયસિંહભાઈ પડાયા, અમારા કાકાશ્રી માનજીભાઈ અને અમારા લક્ષ્મીનારાયણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશનભાઈ અહીંયા ઉપસ્થિત છે. અને તમામ મારા મેઘવાળ જ્ઞાતિજન અહીંયા ઉપસ્થિત મને અહીંયા પૂજાનો લાભ આપ્યો એ બદલ હું દિલથી એમનો આભારી છું. और अंदर से कुमकुम निकाल देना. ओम हरे नमः. एन्न तत्तो परे राजो नारायण महालक्ष्मीता प्रपन्नामि रक्षे माचलमाचला. हे रक्षतो ब्रह्मा हे रक्षतो हरे हे रक्षतो तम्बो सर्वरक्षित रक्षका. ओम हरे नमः. प्रीजते लक्ष्मी निकन्यावो रात्रे लक्ष्मे रक्षसाव्यातिमाय पुण्यकाणम्. ओम मैकाणा सर्वलोकं मैकाणम्. एन्न तत्तो परे राजो नारायण महाबलं वर्णामि रक्षेमाचलमाचलां जन्मानगेलन्दागजपजमानगेलवाहां दर्शपडेत. ओम हरे नमः. पुष्पने हाथ रखो અને વિરાજमान भगवान गणपति गजानन ध्यान करो. जागने विराजमान दो. हरे नमः. ओम द्रौणान्ते गणपतिगोम जानते हे पृथ्वी शान्ति रापः जानति रोगदयः जानति हे वनत्या शान्ति विश्वे देवाः जानति ब्रह्म जानति हे जगतो जानति हे जानति देव जानति नामा जानति हे यतो यतः समय हते ततो नो अभयं गुरो जन्नः गुरुतया गुरो भयन्नः
ભગવાન દેવતાઓને નમસ્કાર કરી લો એટલે તિલક કરી દઈએ તમને ઓમ હરિયમ મનઃ ઓમ સર્વમ પ્રતિજોગ્યા વિનાશક્યામ ધર્મ કલ્યાણ પ્રતિતા વિનાયકમ પ્રિયાણ્યમ શાંતિ સત્યમ બ્રહ્મંતનામ દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમં સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી તજો રહે ઓમ હરિયમ મનઃ પ્રતિજોગ્યા વિનાશક્યામ ધર્મ કલ્યાણ પ્રતિતા વિનાયકમ પ્રિયાણ્યમ શાંતિ સત્યમ બ્રહ્મંતનામ ओम हरियम नमः राधस्कारां समर्पयामि ओम श्री जगदेव कन्या भगवते परमाय कटिकाणं मयिकाण सर्वलोकं मयिकाणं देवता नमस्कार करजो नमो नमः प्रणाम करो भगवान ओम गणपते नमः लक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः वाणीगर्भाभ्यां नमः सर्वधर्मराभ्यां नमः ओम नमः आत्मधर्ममय सर्वात्मभ्यो नमः परकुलदेने यत्कुल देवताभ्यो नमः गमजने मानसने पगल वैष्णव देवताभ्यो नमः ग्राम देवता मम्मा देवी माता ग्राम देवताभ्यो नमः दान देवताभ्यो नमः पितृ देवताभ्यो नमः सर्वदेवेभ्यो नमः मंदिर देवता लक्ष्मीनारायण देवताभ्यो नमः आकाश देवता सूर्यनारायण देवताभ्यो नमः समस्त ब्राह्मण सर्व ब्राह्मणेभ्यो नमः नदी नदियों सर्वे तीर्थेभ्यो नमः समस्त देवों सर्वदेवेभ्यो नमः एतस्मै कर्म कर्म प्रधान देवता भगवान रामाय नमो नमः पुण्यं कुर्वन्तु देवानां पुण्यं पुण्यां भगवान देवानां क्या हो અને મારી પૂજામાં વિરાજમાન થાઓ ઓમ હરિયમ મામ પ્રચયકદંતચ્ચો યોગનિકર્ણક લંબોદરચિત્રો વિઘ્નનાશો વિનાયક ડુમ્રકેતોરણાચો માલચંદ્રો ગજાનના રાજસૈતાની નામાની યાતમે વિદ્યાનંદે વિપાહેશો વિષ્ણેન નમેતરા નામે કંદરાજે સત્યાનાય રે સ્વામરસદેવ જયકર્ણ ભગવતા બોલીએ પેલા ભાઈઓ અને બહેનો મેજાને પૂજા ચાલુ છે હવે તૈયારી છે તો આ મેજાના દર્શન કરવા દરેક ભક્તજનો ભાઈ બહેનોને વિનંતી સ્વયં વયા આવે ओम हरेयम त्वत्तीण इंद्रो वृद सर्वाः त्वत्तीणः पोघा विश्ववेदाः त्वत्तीण सारिचो हरिचनेमिः त्वत्तीनो बृहस्पते दधातु ओम त्वत्तिजोग्या विनाशक्या धर्मकल्याण वृद्धिता विनायकं प्रिया नित्यं शान्ति त्वत्तिं ब्रुवन्तु नाम ओम हरियम नमः गणगणपते नमो नमः हरियम नमः रामाय रामभद्राय रामचन्द्राय वेदते रघुनाथाय नाथाय सीताय पतये नमः ओम हरेयम इंद्रो नांदे रंदर्जगंग्यांदे रदवे जान्निरापः जान्निरोगदयः जान्निरोगदयः जान्निविश्वेदेवाः जान्निब्रह्मजान्ते बोलो रामा बोलो रामा
નમસ્કાર, હું પ્રતિક કુમાર, વીકે ફાઉન્ડેશનથી, વીકે ન્યૂઝથી. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ધર્મોદ્ધાર ટ્રસ્ટ ધાર્મિક આમંત્રણ શતાબ્દી મહોત્સવ તારીખ 21/5/2022 શનિવાર મુંબઈમાં વસતા સર્વ મેઘવાળ વણકર સમાજની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર તથા મેઘવાળ વણકર સમાજનું સૌથી જૂનું મંદિર શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ધર્મોદ્ધાર ટ્રસ્ટ વૈશાખ વદ તારીખ 21/5/2022ના રોજ આપ સર્વ જાતિજનોના સાથ સહકાર થકી 99 વર્ષ પૂર્ણ કરીને 100મા વર્ષમાં શતાબ્દીમાં પ્રવેશ કરે છે. આ શતાબ્દી મહોત્સવને વધાવવા મંદિર સમિતિના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ સર્વ જાતિજનો સહપરિવાર પધારવા કાર્યક્રમને સફળ બનાવવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા આ પ્રમાણે હતી. સવારે 9 કલાકે મંદિરમાં સર્વ દેવી દેવતાની સ્થાપના ને પૂજા વિધિ કરવામાં આવી હતી. 10 કલાકે ધજા આરોહણ વિધિ કરવામાં આવી હતી. શિવ આપણા માનનીય પપ્પુભાઈ રાબડિયાના હસ્તકે આ વિધિ કરવામાં આવી હતી. તેમજ સવારે 11 કલાકે વિષ્ણુ નામ સહસ્વાગ હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ સાંજે 4 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા પૂજા તથા મહાયજ્ઞ કરવામાં આવશે અને સાથે સાથે સાંજે સ્નેહ ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં ઘણા બધા મહાનુભાવો સમાજસેવકો આવીને પૂજાનો લાભ લીધો હતો. તો આ કાર્યક્રમ સરસ મજાનું આયોજન મંદિરના ટ્રસ્ટી શ્રી કિશનભાઈ દોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ માનનીય જયસિંહભાઈ પડાયા અને ઘણા મહાનુભાવો આવ્યા હતા.